સમાચારોમાં વાત કરીએ તો આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા ખાતે મેયર નેહલ શુકલ અને કમિશનર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં એક પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં રાજકોટના કરદાતાઓ માટે 5,000 વ્યાજ માફીની સ્કીમની ફરી જાહેરાત કરવામાં આવી છે. પાણીવેરા અને કરવેરામાં 5,000 વ્યાજની માફી કરવા માટે આ જાહેરાતમાં શું કહેવામાં આવ્યું, આવો સાંભળીએ ફૂલછાપ ડિજિટલના અહેવાલમાં. અમારી નવી જવાબદારી પછી 2 મહિનાની અંદર અમારી પાસે લોકોની ખૂબ રજૂઆતો આવી કે ક્યાંક ને ક્યાંક જે જૂના વેરા બાકી છે કે આ વખતના વેરા બાકી છે, તો એમાં રાજકોટ મહાનગરપાલિકા રાહત કરી આપે તો નાના માણસોને ખૂબ મોટી રાહત મળી શકે એમ છે. એટલા માટે અમે મિલકત વેરામાં જેનો સંપૂર્ણ વેરો બાકી છે ને એ ભરી દે તો 5,000 રૂપિયા, અને પાણી વેરામાં પણ જેનો સંપૂર્ણ વેરો બાકી છે ભરી દે તો એમાં પણ 5,000 રૂપિયાની રાહત આપવાનો નિર્ણય અમે કરવા જઈ રહ્યા છીએ. આ નિર્ણય ભૂતકાળમાં થયેલો હતો, પરંતુ સમહાવ એનું અમલવારી અટકી ગઈ હતી. એ ફરીથી ચાલુ કરી અને 1 ઓગસ્ટથી લઈ અને 30 સપ્ટેમ્બર સુધી, એટલે કે 2 મહિનાના સમયગાળામાં જે લોકોને નાના બિલમાં વેરાની રાહતો જોઈએ છે એ લોકોને વિનંતી છે કે આ યોજના મહાનગરપાલિકા લાગુ કરવા જઈ રહી છે, તો આપ પણ આપના ટેક્સમાં વ્યાજની જે કોઈ માફી છે એ બચાવી અને તાત્કાલિક વેરો ભરી આપશો, જેથી આપને પણ સરળતા ભવિષ્ય માટે રહે. અગાઉ અટકી ગયેલી આ સ્કીમને ફરી શરૂ કરી 1 ઓગસ્ટ સુધી, એટલે કે 2 મહિના સુધી ફરી ચલાવવામાં આવશે. સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલ સિઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.